गुड मॉर्निंग एवरीवन। लास्ट पीरियड में आपणे 13मुं चेप्टर पूरुं कर्युं। आगळ नवुं चेप्टर शरू करीए। वनस्पतिओमां श्वसन, रेस्पिरेशन इन प्लांट्स। हवे तेनी अंदर जोईए के दरेक सजीवो जे छे ए दरेक सजीवोमां देहधार्मिक क्रियाओ थाय छे। हवे के आ जे देहधार्मिक क्रियाओ छे के तेने सामूहिक रीते चयापचय कहेवाय। दरेक सजीवोमां के जे देहधार्मिक क्रियाओ थाय छे ए दरेक क्रियाने सामूहिक रीते चयापचय कहेवाय। हवे के आ जे चयापचयनी क्रिया छे के जेना माटे शेनी जरूर पड़े तो के शक्तिनी जरूर पड़े छे। हवे के आ शक्ति जे छे क्यांथी प्राप्त थाय छे तो के आ शक्ति खोराकना बराबर खोराकना बृहद अणु એટલે કે મોટા અણુનું ઓક્સિડેશન એટલે કે ઝારક શ્વસન થવાથી પ્રાપ્ત થાય છે। આપણે જે કંઈ પણ ખોરાક લઈએ છીએ એ ખોરાકમાં રહેલા જે મોટા અણુ છે એનું ઓક્સિડેશન થવાથી આપણને શક્તિ એટલે કે ઉર્જા પ્રાપ્ત થતી હોય છે। હવે કે વનસ્પતિઓ જે છે એ પ્રકાશ સંશ્લેષણથી ખોરાક ઉત્પન્ન કરે છે અથવા તો ખોરાકનું સંશ્લેષણ કરે છે। બરાબર કે વનસ્પતિ જે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કે ખોરાક બનાવે છે અને પ્રાણીઓ આ ખોરાક મેળવે છે। બરાબર હવે કે શ્વસનની ક્રિયામાં શક્તિનો વિનિમય થાય છે। શક્તિ વિનિમયના આધારે દેહધાર્મિક ક્રિયાઓ બે પ્રકારની જોવા મળતી હોય છે। એક તો જોઈએ તો કે શક્તિગ્રાહી પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા જે છે શક્તિ ત્યાગી પ્રક્રિયા। એક પ્રક્રિયા શક્તિગ્રાહી પ્રક્રિયા, બીજી પ્રક્રિયા જે છે શક્તિ ત્યાગી પ્રક્રિયા। શક્તિગ્રાહી પ્રક્રિયા કે જેમાં શક્તિનો સંગ્રહ થાય છે, જેમાં શક્તિનો સંગ્રહ થાય છે તેને શક્તિગ્રાહી પ્રક્રિયા કહેવાય। એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે પ્રકાશ સંશ્લેષણ જે શક્તિગ્રાહી પ્રક્રિયા છે કે જે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે। જ્યારે શક્તિ ત્યાગી પ્રક્રિયા જેમાં શક્તિ મુક્ત થાય છે। એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે શ્વસનની ક્રિયા જે શક્તિ ત્યાગી પ્રક્રિયા છે। શ્વસન દરમિયાન ઉર્જા મુક્ત થતી હોય છે। હવે કે આપણે જોયું કે વનસ્પતિઓ જે છે પ્રકાશ સંશ્લેષણથી કે પોતાનો ખોરાક તૈયાર કરે છે અથવા તો ખાદ્ય પદાર્થ કે જેના ઓક્સિડેશન છે અથવા શ્વસન દરમિયાન કે ઉર્જા મુક્ત થાય છે।
એટલે પોષણના આધારે જોવા જઈએ તો 3 પ્રકારના સજીવો જોવા મળતા હોય છે. કયા 3 પ્રકારના સજીવો જોવા મળે છે? સ્વયંપોષી, વિષમપોષી અને મૃતોપજીવી. પોષણ પદ્ધતિના આધારે સ્વયંપોષી, વિષમપોષી અને મૃતોપજીવી. સ્વયંપોષી કે જેની અંદર માત્ર લીલી વનસ્પતિઓ જ આવે છે, કે લીલી વનસ્પતિ અને લીલી વનસ્પતિઓ, એ ઉપરાંત તેની અંદર નીલહરિત જીવાણુ, સાયનોબેક્ટેરિયા, બરાબર છે, કે જે પોતાનો ખોરાક સ્વયં બનાવે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, એટલે કે સ્વયંપોષી છે. એને પોતાના ખોરાક માટે બીજા પર આધાર રાખવો પડતો નથી. જેની અંદર કે જે પ્રકાશ ઉર્જા છે, એ પ્રકાશ ઉર્જાનું કે જે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. કઈ ઉર્જામાં રૂપાંતર થયું અહીંયા? રાસાયણિક ઉર્જામાં. કઈ ક્રિયા દ્વારા? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. હવે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર એટલે શાનું નિર્માણ થાય છે? એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે ગ્લુકોઝ, જેનું સુક્રોઝમાં રૂપાંતરણ અને વધારાનો જે ખોરાક છે એ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામતો હોય છે. એટલે કે આ જે રાસાયણિક ઉર્જા સ્વરૂપે કે ગ્લુકોઝ, સુક્રોઝ અથવા સ્ટાર્ચ જેવા કાર્બોદિતોમાં સંચિત થાય છે. બરાબર. હવે કે લીલી વનસ્પતિની અંદર બધા જ કોષોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી, પણ તેના જે લીલા ભાગો છે એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને જ્યાંથી ખોરાકનું વહન જે છે અન્ય ભાગો સુધી થતું હોય છે. વિષમપોષી, પ્રકાશ સંશ્લેષણ અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા એટલે એના વિશે દરેકને ખ્યાલ જ છે. વિષમપોષીની અંદર જોવા જઈએ તો કે પ્રાણીઓ વિષમપોષી છે. પ્રાણીઓ કે જે વિષમપોષી છે કે તેઓ પોતાનો ખોરાક વનસ્પતિમાંથી પ્રત્યક્ષ એટલે કે સીધો ઉપયોગ કરતા હોય. દાખલા તરીકે શાકાહારી પ્રાણીઓ એ પ્રત્યક્ષ સીધો ઉપયોગ કરે છે, કે પરોક્ષ એટલે કે બીજા દ્વારા, થ્રુ એટલે કે માંસાહારી પ્રાણી દ્વારા. બરાબર છે, કે પરોક્ષના સ્વરૂપમાં મેળવે છે. વિષમપોષી પ્રાણીઓ જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકતા નથી, પણ તેને પોતાના ખોરાક માટે બીજા પર આધાર રાખવો પડે. શાકાહારી પ્રાણીઓ વનસ્પતિ પર આધાર રાખશે, માંસાહારી પ્રાણીઓ શાકાહારી પ્રાણી પર આધાર રાખતા હોય છે. બરાબર છે. ત્યાર પછી આગળ જોઈએ મૃતોપજીવી. મૃતોપજીવી એટલે કે ફૂગ મૃતોપજીવીમાં આવે, કે ફૂગ જે છે મૃત કે સડતા પદાર્થો પર નિર્ભર છે. જીવન માટેના બધા આવશ્યક ખાદ્ય પદાર્થો જોવા જઈએ તો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય છે. કે અહીંયા સ્વયંપોષી પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવ્યો, વિષમપોષી એના ઉપર આધાર છે, સ્વયંપોષી વિષમપોષીના જે મૃતદેહો છે એના ઉપર ફૂગ આધારિત છે, એટલે કે મૃતોપજીવી આધારિત છે. હવે આ જે મૃતોપજીવી છે કે જે જીવંત ઘટકોમાંથી પોષણ મેળવી શકતા નથી, તે મૃત ઘટકોમાંથી પોષણ મેળવે છે, જેથી તેને મૃતોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. કે જે કંઈ પણ વનસ્પતિ અથવા તો
મૃત્યુ પામેલા પ્રાણીઓના જે દેહ છે, સડતા કે મૃતદેહો, એમાંથી પોતે પોષણ મેળવતા હોય છે, જેથી તેને મૃતોપજીવી તરીકે ઓળખાય છે. હવે જોઈએ આગળ શ્રાસ્ય પદાર્થો. શ્રાસ્ય પદાર્થો એટલે શું? શ્રાસ્ય પદાર્થો કે જે પદાર્થોનું શ્વસન થાય તેને શ્રાસ્ય પદાર્થો કહે છે, અથવા તો શ્વસન ક્રિયામાં ભાગ લેતા ઘટકો. બરાબર છે. જેની અંદર આપણે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે કયા ઘટકોનું શ્વસન થાય છે? કાર્બોદિતોનું થાય, લિપિડ અને પ્રોટીન ઘટકો જે છે કે જેનું શ્વસન થાય છે. હવે જેની અંદર કાર્બોદિત જે છે એનું મુખ્ય ઘટક છે, મુખ્ય શ્રાસ્ય પદાર્થ છે. શા માટે? તો કે કાર્બોદિતોની અંદર કે દાખલા તરીકે ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ મુખ્ય છે, અને ગ્લુકોઝ જે છે કે જેનું શ્વસન જે છે એ વધારે થાય છે, જેથી મુખ્ય શ્રાસ્ય પદાર્થ તરીકે ગ્લુકોઝ અથવા કાર્બોદિત જોવા મળતું હોય છે. હવે કે ગ્લુકોઝનું જ્યારે શ્વસન થાય છે એ દરમિયાન ગ્લુકોઝનું શ્વસન થાય ત્યારે શરીરના તાપમાને અને નિયંત્રિત ઓક્સિડેશનથી ગ્લુકોઝમાં રહેલ કાર્બન વચ્ચેના બંધ તૂટે છે અને તેમાંથી ક્રમશઃ શક્તિ મુક્ત થાય છે. બરાબર? કે જે ગ્લુકોઝમાં રહેલા કાર્બન વચ્ચેના બંધ તૂટે છે અને તેમાંથી ક્રમશઃ શક્તિ મુક્ત થાય છે. હવે કે આ જે મુક્ત થતી શક્તિ છે, આ મુક્ત થતી શક્તિ એડીપીનું ફોસ્ફોરીકરણ કરે છે અને એટીપી સ્વરૂપે સંગ્રહ પામે છે, અથવા તો એટીપીના સ્વરૂપે સંગ્રહ પામે છે. બરાબર? તો આખી જે આ ક્રિયા આપણે જોઈ એ ક્રિયાને કયા નામથી ઓળખાય છે? શ્વસન તરીકે ઓળખાય છે. જેમાં શ્રાસ્ય પદાર્થ જે છે એનું ઓક્સિડેશન થયું, એટલે કે કાર્બન વચ્ચેનો બંધ તૂટ્યો, જેથી ઉર્જા મુક્ત થઈ અને મુક્ત ઉર્જા જે છે કે જે એટીપીના સ્વરૂપે સંગ્રહ પામતી હોય છે. બરાબર છે? એટલે શ્વસન એટલે શું, શ્રાસ્ય પદાર્થ એટલે શું, ખ્યાલ આવ્યો દરેકને? હવે જોઈએ શ્વસન જે છે બે પ્રકારે જોવા મળે છે. જારક શ્વસન અને અજારક શ્વસન. જારક શ્વસન એટલે શું? તો કે જે શ્વસન માટે ઓક્સિજનની હાજરી
અનિવાર્ય છે, અથવા જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય તેને જારક શ્વસન કહેવાય. હવે જારક શ્વસન દરમિયાન કે જે શ્રાસ્ય પદાર્થ છે એટલે કે ગ્લુકોઝ, મુખ્ય શ્રાસ્ય પદાર્થ છે કે ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય છે. હવે સંપૂર્ણ વિઘટન થતું હોવાથી કે ઉર્જા જે છે વધુ મુક્ત થાય છે. હવે વધુ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે એટલે કે લગભગ 686 કિલો કેલરી જે ઉર્જાનું 45% રૂપાંતર છે. હવે કે 55% ઉર્જા જે છે એ ઉષ્મા રૂપે વ્યય પામે છે. બરાબર. અને જારક શ્વસન જે છે એ ખાસ કરીને આપણે જોવા જઈએ તો ઉચ્ચ કક્ષાના સજીવોમાં થાય છે. ઉચ્ચ કક્ષાના સજીવોમાં થાય છે, જેની અંતિમ નીપજ જે છે, અંતિમ નીપજ CO2 અને પાણી છે. બરાબર. એટલે કે અંતિમ નીપજ અકાર્બનિક છે. જારક શ્વસનની ક્રિયા જે છે કે જે કોષોમાં થાય છે, એટલે કે આ શ્વસનની જે ક્રિયા છે કોષોમાં થાય તેથી તેને કોષીય શ્વસન અથવા પેશીય શ્વસન કહેવાય છે. કોષીય શ્વસન અથવા તો પેશીય શ્વસન કહેવાય છે. બરાબર. જેની અંદર કે આપણે જોઈએ તો કે કણાભ સૂત્ર જે છે એ જરૂરી છે. હવે કે જારક શ્વસનની જે ક્રિયા છે 3 તબક્કામાં થાય છે. જારક શ્વસન 3 તબક્કામાં થાય છે. કયા 3 તબક્કા છે? તો પહેલો તબક્કો જે છે ગ્લાયકોલિસિસ, બીજો તબક્કો જે છે ક્રેબ્સ ચક્ર, ત્રીજો તબક્કો જે છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. બરાબર. કે આ 3 તબક્કાની અંદર કે જારક શ્વસનની ક્રિયા થતી હોય છે. આગળ આપણે અજારક શ્વસન વિશે જોઈએ નેક્સ્ટ પીરિયડમાં.